કે આ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ આ તો હિન્દુ છે, હિન્દુના દીકરા છે, એમના બાળકો હિન્દુ છે, એમની પત્ની હિન્દુ, એમના મા હિન્દુ છે. હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કડદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો? તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કડદાઓ? કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર, બાળકો, પત્ની સાથે મનાવે. હિન્દુઓનો તહેવાર છે, ભારતનો તહેવાર છે. ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો. એને કાઢો 2027માં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો, એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું. આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે, કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે, પણ તહેવાર બગડે ને એ સહન ન થાય. એમાંય આપણી દિવાળી બગડે, આપણું નવું વર્ષ બગડે, એ જીવીએ ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે. હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ, રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો, રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર, આ શું કામ જેલમાં ગયા? દારૂ વેચતા હતા? નહીં. ડ્રગ્સ વેચતા હતા? નહીં. આ લોકો રોડમાં કટકી કરતા હતા? નહીં. પૈસા ખાતા હતા? નહીં. ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે.